રાધનપુરની આસ્થા હોસ્પિટલના તબીબની ઘોર બેદરકારીના આક્ષેપ મામલો પોલીસ મથકે પહોંચ્યો। રાધનપુરની આસ્થા હોસ્પિટલની ઘોર બેદરકારી અને સ્ટાફની ગેરવર્તણૂક આવી સામે। રાધનપુરની આસ્થા હોસ્પિટલના તબીબની બેદરકારીનો મામલો પરિવારજનો મોટી સંખ્યામાં પહોંચ્યા પોલીસ મથકે ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી બતાવી। આસ્થા હોસ્પિટલના તબીબની બેદરકારીને લઈને શિશુનું મોત થયું હોવાના પરિવારજનોના આક્ષેપ। આસ્થા હોસ્પિટલના તબીબ સામે કડક કાર્યવાહીની પરિજનોની માંગ। રાધનપુરના કલ્યાણપુરા ગામની મહિલા સાથેનો આ બનાવ છે। પરિવારજનો આસ્થા હોસ્પિટલ પહોંચતા ધક્કા મૂકી કરી બહાર કાઢ્યા હોવાના પણ પરિજનોના આક્ષેપ। પરિવારજનો ઘટનાને લઈને રાધનપુર પોલીસ મથકે ન્યાય માટે ફરિયાદ આપવા પહોંચ્યા, જ્યાં પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો પરિવારજનોનો આક્ષેપ। પરિવારજનો ફિર આપવા પોલીસ મથકે પહોંચ્યા બાદ ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપ। તો બીજી તરફ પરિવારે લેખિતમાં જાણ કરી ફરિયાદ લેવા માટે પોલીસ મથકે કરી છે જાણ, ફિર લેવા અને ન્યાય અપાવવા તંત્ર પાસે પરિજનોએ કરી માંગ। મહિલાને 3 મહિનાનો ગર્ભ હોવાથી શરૂઆતથી જ સતત 3 મહિનાથી આસ્થા હોસ્પિટલની દવા ચાલુ હતી, ત્યારે મહિલાના ગર્ભમાં રહેલ બાળકની સ્થિતિ નાજુક હોઈ છતાં ડોક્ટરે નોર્મલ જણાવ્યું હોવાના પરિવારના આક્ષેપ। આખરે મહિલા દર્દીને પેટનો દુખાવો વધારે થતાં અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ લઈ જતા બાળક પેટની અંદર મૃત અવસ્થામાં હોય અને મહિલાની સ્થિતિ ગંભીર જણાતા દવા શરૂ કરાઈ હતી। ત્યારે હાલ સમગ્ર ઘટનામાં બાળકના મોતને મામલે આસ્થા હોસ્પિટલના તબીબની બેદરકારી હોય, જેને લઈને બાળક મોતને ભેટ્યો હોવાનું પરિજનો કરી રહ્યા છે આક્ષેપ। આસ્થા હોસ્પિટલની તબીબી બેદરકારીને લઈને ઘટના બની હોય આવા તબીબ સામે કડક કાર્યવાહીની પરિવારજનો એ કરી માંગ। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। રાધનપુર આસ્થા હોસ્પિટલની અંદર જે ઘટના ઘટી છે કાલની, એ ઘટનાના અનુસંધાને કાલના અમે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈએ છીએ। કાલે 2-3 કલાક સુધી અહીંયા અમે ફરિયાદ આપવા માટે બેઠા છીએ। એ લોકોની સતત માગણી છે, જે પીડિત મહિલા છે એમના પરિવારજનો અહીંયા છે, એમના પરિવારજનોનો ફોન હોવાથી અમે એમની સાથે આવ્યા છીએ ને એમના પરિવારજનોની માગણી છે કે પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી કરી અને એ લોકો ઉપર લીગલી પ્રોસેસ કરવામાં આવે। તો પોલીસ સ્ટેશનની અંદર અમે સતત 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ। આજે પણ આવ્યા અને પીઆઈ સાહેબને અમે આજે મળ્યા, જઈને એમને રજૂઆત કરી, પણ પીઆઈ સાહેબ એવું કહે છે કે અમે તપાસ કરીએ અને તપાસ કરીને પછી ફરિયાદ લઈશું। એટલે પહેલી તપાસ હોય અને પછી ફરિયાદ લેવાની હોય, આવું તો અમે પહેલી વાર સાંભળ્યું છે। એટલે અમને એવું લાગી રહ્યું છે કે આ રાજકારણના જે દેવજીભાઈ ડૉક્ટર છે એ રાજકારણના અંદર હોવાથી એમનું મોટું માથું હોવાના હિસાબે એમનો બચાવ થતો હોય એવું અમને લાગી રહ્યું છે ક્યાંકનું ક્યાંક। પણ આ જે ગરીબ પરિવાર છે, દીકરીને ન્યાય મળવો જોઈએ અને એમને ન્યાય મળે એ હેતુસર અમે એમની સાથે આવ્યા છીએ। અને આજે જો એ લોકોની ફરિયાદ એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે તો અમારું ગુજરાતનું આખું મવડી મંડળ અહીંયા રાધનપુરમાં આવશે 2 દિવસમાં, અને 2 દિવસમાં રાધનપુરમાં આવીને અહીંયા ધામા નાખવાનું છે અને અમે પરિવારની સાથે છીએ ન્યાય ન મળે ત્યાં સુધી। આપનું નામ? મારું નામ છે જયાબેન ઠાકોર, પાટણ જિલ્લા મહિલા પ્રમુખ કોંગ્રેસ સમિતિ અને રાધનપુર કોર્પોરેટર। મારું નામ ઠાકોર શેતાભાઈ વ્યાસીભાઈ, હું કલ્યાણપુરાનો રહેવાસી હું। મારા છોકરાની વહુને પ્રેગ્નન્ટ હોવાથી 3 મહિના અહીં દવા લીધી દેવજીભાઈના દવાખાને, પણ જેમ દવા લીધી એમ દર્દ વધતું ગયું, એટલે વધારે પેટમાં ભરાવ થયો અને વહુને વધારે તકલીફ થવા માંડી। એટલે અમે રિપોર્ટ કરાવ્યો બીજા દવાખાને, એટલે એ ડૉક્ટરે એમ કીધું કે આ વહુ તમારે વહુને પેટમાં કાંઈક ગાંઠ પડી ગઈ છે, એટલે આ કેસ તમારે પાટણ લઈ જવો પડશે। પછી અમે પાટણ ગયા, એટલે પાટણ 3-4 દવાખાને ફર્યા પણ ક્યાંય હાથ ચાલ્યો નહીં। એટલે અમારે પછી અમે બીજા દવાખાને ગયા, એટલે એ ડૉક્ટરે કીધું કે ઓપરેશન થશે, પણ આ બાઈનો બાળક છે એ કાઢી નાખવામાં આવે તો આ બાઈ બચશે ને કે બચશે નહીં। એટલે બધી કાર્યવાહી ડૉક્ટરની કરી પછી અમારે કેસ કરવા તો પોલીસ સ્ટેશનમાં આવ્યા તો તમારે કઈ બાબતે કેસ કરવા પોલીસ સ્ટેશન આવ્યા છો? અમારે દેવજીભાઈના દવાખાને આ ભાઈ અમારે વહુને દાખલ કર્યા, એની સારવાર સારી ના કરી અને એનો ન્યાય માગવા માટે અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા। આસ્થા હોસ્પિટલ તમે ગયા તો શું કહેવામાં આવ્યું?
અમે આસ્થા હોસ્પિટલમાં જયા એટલે અમને ધક્કા મૂકીને મારીને બહાર કાઢ્યા. એમના સ્ટાફે ડૉક્ટર હાજર નથી રહેતા એટલે અમે પછી કંટાળતા પોલીસ સ્ટેશને આવ્યા, પણ 24 કલાક થઈ ગયા તોય હજી સુધી સાહેબ કેસ લેતા નથી. એટલે કંઈક આમાં તમારી શું માંગ છે? અમારી માંગ એટલી છે કે અમને ન્યાય મળવો જોઈએ. પોલીસ કંઈક તંત્ર ભરતી નથી અમારું, અને અમારે FR કરવાની છે.